खूब सरस राइड थी, मजा आई गई। પછી આપણે નીકળી ગયા ફરવા। હતા આપને એક રેકડી દેખાણી। આ રેકડી પાનમાવાની રેકડી હતી। પાનમાવા વિમલ બધું મળતું હતું। મેં કીધું વારે વાહ, રેકડીની તો અલગ જ મજા આવે। મેળામાં ગમે તે વસ્તુ મળે, પાનમાવાની જરૂર હોય ને એ રેકડી દેખાય એટલે બહુ ખુશી થાય। આપણી પાસે હતા પાનમાવા। પછી ત્યાંથી નીકળી ગયા આગળ। મિત્ર રખડી રખડીને તરસ એવી લાગી હતી તો આપણે એમ થયું હવે ક્યાંક જાય, પાણીની બોટલ લઈએ, પાણી પીએ। એટલામાં પછી રેકડી ઉપરથી પાણીનો ગ્લાસ ભરી લીધો। મેં કીધું હાલો પાણી પી લે। એટલામાં તો નદીમ બોટલ લઈને આવ્યો। મેં કીધું લે, હું તો ગ્લાસમાં પાણી પીવું, આ બોટલ ઉપાડીને આવ્યો। પછી આપણે કરી દીધો ગ્લાસને ઘા, બોટલમાંથી પાણી પી લે। મેં કીધું કે આ બોટલ લઈ આવ્યો, ગ્લાસમાં થોડું પાણી પીવાય। એટલે બધાએ પાણી પીધું, પાણીને વેરવિખેર કરી નાખ્યો। કે બોટલની હાલત તો જો લોગ રહેતે યાર યહાં પર। એટલે નદીમભાઈને પ્રેશર આવી ગયું। નદીમભાઈ બેઠા હતા, મેં કીધું થોડીક મદદ કરી દે। જઈને નદીમભાઈને પાણી આપ્યું। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એટલામાં નીકળ્યા પાછા સ્ટન્ટમેનનું સ્ટન્ટ કરતા કરતા। એટલા મેં છેટે જોયું તો એક ભાઈ લટકાણો હતો। મેં કીધું આ શું છે, હાલો આ જઈને જોઈએ તો કરી કે આ ભાઈ કેમ બધા આવીને લટકાય છે। મેં કીધું આવું બધું શું છે આમાં, આ બધા લટકીનું જોવે છે। એમ કરીને અમે જોવા ગયા હતા। અહીંયા સ્કીમ ચાલુ હતી કે 100 રૂપિયા 1000 રૂપિયા જે 2 મિનિટ લટકી રહીએ એવી। जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे। આપણે પેલા જોયું કે આમાં એવું શું છે, કોઈ લટકી ન થકતું। પછી આપણે ટ્રાય કર્યું। નદીમભાઈને કીધું કે નદીમભાઈ તમે ટ્રાય કરો તો શું છે શું નહીં આપણે ખબર પડે। એટલા નદીમભાઈ લટકીને ચેક કર્યું। ચેક કરતા હતા જોયું કે આ તો પાઇપ ફરે છે, કે આમાં લટકાય એમ છે નહીં, કે જેમ તાકાત કરી એમ પાઇપ ફરતું જાય, કે આ સ્કીમ છે, કે આમાં કરાય નહીં કે કઈ। સમજ રહ્યો ને મિત્રો? આપણે ત્યાંથી નીકળી ગયા કિડ્સ ઝોનમાં। મેળામાં એક કિડ્સ ઝોન અલગ જ હોય। કિડ્સ છોકરાઓ માટે રાઈડ હતી, એમાં ટ્રેન હતી, પછી જમ્પિંગ બેગ હતા ઓલા મોટા આવે, છોકરાઓ માટેની બધી રાઈડ અલગ હતી। ત્યાં છોકરા મોજ કરતા હતા। તો આપણે એમ થયું કે નદીમભાઈ કેટલા વર્ષથી બેઠા નહોતા, આપણે બેઠા નહોતા, નદીમભાઈને બેસાડીએ। નદીમભાઈ પૂછવા ગયા, નદીમભાઈ ના પડતી કે ના તમારી એજ મોટી। મેં કીધું અરે યાર ના શું પાડે। મેં કીધું હું જાઉં હમણાં। મેં કીધું તને ના પાડી, મને નહીં પાડે। મેં કીધું હાલ। હું ગયો। મેં કીધું બેસો, મને ના પાડતી। નદીમભાઈને કીધું બનાવી નાખો માવો। હવે નદીમભાઈ માવો સારો બનાવે। નદીમભાઈ માવો બનાવવાનું ચાલુ કર્યું। ત્યાં માવો સમારંભ ચાલુ કરી દીધો આપણે। નીકળો છું આજ ખાવા માવા 132 ના માવા, આછા ચૂનાવાળા માવા, ઘાટા ચૂનાવાળા માવા। પછી મિત્ર પેલા થઈ ગયા મેળામાં। આપણે એક વાયરલ વિડીયો બનાવી લીધો મિત્ર સાથે। ये तो सब गुंडा लोग हैं, भाग रहे। આગળ જઈને આપણે બધા સોડા પીવા બેઠા। બધા સોડા લઈ લીધી। યાસીન મને કીધું તમારો ગ્લાસ ક્યાં થઈ, કે હું તો ક્યારનો પી ગયો। મેં કીધું વાહ, અમે ચાલુ કર્યું તમે પીએ ગયા। મેં કીધું બોસ પી લો। બધા અહીં સોડા પી લીધું। મુસ્તાક તો છેટો ઉપર રહીને સોડા પીતો હતો, કે અંધારામાં કોઈ જોઈ નહીં કે આપણે સોડા પી લઈએ તો। चले एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह। સોડા પીને આપણે પછી રમકડા લેવા નીકળી ગયા। બધા હવાની રીતે રમકડા ચેક કરતા હતા, કે કેને કયું રમકડું લેવું હોય તો બધા ચેક કરતા હતા, કે કયું લઈએ કે સિલેક્ટ કરતા। મુસ્તાકભાઈ 2 વ્હીલ ઉપાડી, કે આપણે 2 વ્હીલ લઈ જવું હોય, કે લોન થઈ જવા આમાં, કે ના લોન નહીં થાય, કે મુસ્તાકભાઈ પાછું રાખી દીધું। બધા પોતપોતા માટે રમકડા સિલેક્ટ કરતા હતા। તો મને ઢીંગલી પર નજર પડી। તો મેં કીધું યાસીનભાઈ, મેં કીધું આ ઢીંગલી તમે લઈ લ્યો। મેં કીધું યાસીનભાઈ માટે ઢીંગલી ગોતી દીધી આપણે। સમજ રહ્યો ના? યાસીનભાઈ કે ના પેલા કે મારો મોબાઈલ લેવો હોય। યાસીનભાઈ એક મોબાઈલ છોડાયો નવો અહીંયાથી। મુસ્તાકભાઈ પપ્પી લઈ લીધી, કે આ પપ્પી કયાનું મને એમ કે મને લઈ જાવ કે ડોકા હલાવે આપણે એ જ લઈ લે। નદીમભાઈ જીસીબી લઈને અહીંયા જ ખોદકામ ચાલુ કરી દીધું। બોલો આપણે રમકડા બમકડા લઈને બધું મેળો બેળો ફરીને હવે આપણે કીધું કે હાલો ઘરે જઈએ, હવે બહુ લેટ થઈ ગયું એમ કરીને આપણે નીકળી ગયા। આપણે પહોંચી ગયા કૃષ્ણા હોટલ। તો આપણે એક નજર ગાડી ઉપર પડી। મેં કીધું આ તો જાણીતી ગાડી લાગે। મેં કીધું લેતો અહીંયા કોણ છે જોઈએ। આપણે ઉપર ચડ્યો જોવા માટે। મેં કીધું કોણ છે આપણે ડ્રાઈવર અંદર। જોયું તો આપણા ગીરના હાવાજ જ હતા। પછી આપણે ચડી ગયા ગાડીમાં ઉપર ચડીને આપણે જોયું તો હાવજ બેઠા બેઠા માવો બનાવતા હતા, કે મને ખબર જ હતી તમે માવો જ માંગશો કે આવતા હોય તમે। મેં કીધું તમને ખબર જ છે 2 માવા પાર્સલ બનાવી લઈએ હવે। फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा यार, तू कुछ सोच। ત્યાંથી માવો બાવો બનાવીને આપણે નીકળી ગયા ચા પાણી પીવા। આપણે કીધું ગીરના હાવજ આપણે ભેગા થયા, આપણે હવે ચા પાણી પીએ બધા ભેગા થઈને। એમ કરીને આપણે ચા પાણી પીવાનું કરી દીધું ચાલુ। ફાઇનલી હવે ચા આવી ગઈ છે। બધા મિત્રો સાથે મળીને ચા પીને પછી આપણે નીકળશું આગળ અહીંથી।
આપણે ચા પી લીધી, મુસ્તાકભાઈ લઈ લીધી એક ચાઇનાની ઢેપલી. મેં કીધું હાલા ચાઇનાની ઢેપલી શું છે મુસ્તાકભાઈ, કે તમને ન ખબર પડે કે નવી આવી ચાઇનાની ઢેપલી. કેમ કે મુસ્તાકભાઈ ચાઇનાની ઢેપલી ખાતા, શમસુદ્દીનભાઈ વેફર લઈને આવતા રહ્યા. એટલે આપણે તીખું તીખું ખાવું હોય કે આપણે વેફર ખાઈ લઈએ કે બધા બે જણા વેફર લીધી. એટલે આપણે વેફર ખાઈને આગળ નીકળી ગયા. મુસ્તાકભાઈ તો ઢેપલી જ ખાતા હતા. મેં કીધું આ શું છે મુસ્તાકભાઈ, મેં કીધું હજી કેમ તમારી ઢેપલી પૂરી નથી? કે આ ચાઇનાની ઢેપલી છે કે જેમ ખાય એમ વધતી જાય છે. પછી 1 વર્ષ પછી મુસ્તાકભાઈની ઢેપલી પૂરી થઈ, પછી આપણે માવો બનાવવાનું ચાલુ કરી દીધું. મેં કીધું માવા પાછળ બનાવ્યા, ચા પાણી પી લીધી, માવો ખાઈ લઈએ એમ કરીને આપણે માવો બનાવવાનું ચાલુ કરી દીધું. માવો બાવો ખાઈને હવે આપણે નીકળીશું ઘર તરફ રવાના થશું. હવે હાલો મિત્રો, આપણે માવો બાવો ખાઈને નીકળી ગયા, આપણા પર જાય છે ઘરે. તમને વિડીયો જોવામાં મજા આવી હોય તો લાઈક કરતા જજો, શેર ને ફોલો કરતા જજો, અને હવે મળીએ બીજા વ્લોગમાં.